નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો આ વર્ષે ચણાનું અને ઘઉંનું બમ્પર વાવેતર થયું છે. એમાંય તે ઘઉં એ અનાજનો રાજા ગણાય છે. તો આ ઘઉં જે અનાજનો રાજા છે, તો રાજાને આપણે કઈ કઈ અવસ્થાએ પિયત દેવું, જો રાજાને તમે ટાઈમસર પાણી આપો તો સારામાં સારો ઉતારો આવે. તો ખેડૂત મિત્રો, ઘઉંને કઈ અવસ્થાએ પાણી આપવાથી સારો ઉતારો આવે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. એની 5-6 અવસ્થા છે. જો એ અવસ્થા દરમિયાન જો ઘઉંને પાણી આપવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. તો એની 5-6 અવસ્થાઓ વિશે આજે ચર્ચા કરીશું. ત્યારબાદ સર્વપ્રથમ ઘઉંનું વાવેતર કર્યા બાદ 1 કે 2 પાણ આપવાના ઉપરી. ત્યારબાદ ઉગી જાય પછી તમારે 20 થી 25 દાડા સુધી કડકાવા દેવાના હોય છે. એટલે પ્રથમ પિયત આપવાનું તો કે ઘઉંને મુકુટ મૂળ અવસ્થાએ 20 થી 25 દિવસ કે 20 થી 24 થી 25 દિવસ સુધી જો પાણી આપવામાં આવે, પ્રથમ પિયત મુકુટ મૂળ અવસ્થાએ આપવાનું. ખાસ ધ્યાન રાખો, ઘઉં ઉગ્યા પછી 20 થી 25 દિવસની ગણતરી કરી અને કડકાવા દે અને પાણી આપશો 20 થી 25 દિવસે, તો તમારે મૂળનો સારામાં સારો વિકાસ થશે. અને ત્યારબાદ તમારે નિંદામણનાશક જે કોઈ દવા છાંટવાની હોય છાંટી શકશો, ખાતર નાખી શકશો, તો મૂળનો સારો વિકાસ થાય, ઉત્પાદન સારું આવશે. તો 20 થી 25 દિવસે પ્રથમ પાણી, ત્યારબાદ બીજું પાણી. તો ઘઉંની ફૂટ અવસ્થાએ મૂળ મૂક્યા પછી એને ફૂટ આવશે. એટલે ફૂટ અવસ્થા તો કે 35 થી 40 દિવસે ઘઉંમાં સારામાં સારી ફૂટ આવતી હોય છે. તો એ 4 થી 5 દિવસના અવસ્થાએ બીજું પાણી, ત્યારબાદ ત્રીજું પાણી. તો ઘઉં આપણે ખેડૂત મિત્રો એમ કે ગાભા દોઢે બેહવાની શરૂઆત થાય કે 45-50 દિવસ, એટલે કે 50 દિવસથી 55 દિવસે તમારે ત્રીજું પાણી આપવામાં આવે. તો ગાભે બેસે ત્યારે ત્રીજું પાણી આપો ખેડૂત મિત્રો. ત્યારબાદ ફૂલ આવે એટલે કે ફૂલ કે ડુંડી બેસવાની અવસ્થાએ, આપણે કપામાં જેમ ફૂલ સાકું બે એમ ઘઉંમાં ડુંડી બેસવાની અવસ્થા ચાલુ થાય ત્યારે જો ચોથું પાણી આપવામાં આવે, એ દિવસ હોય છે લગભગ 60 થી 65 દિવસે ડુંડી બેસવાની શરૂઆત થતી હોય છે. તો 65 થી 70 દિવસે એ ચોથું પાણી આપી દો ખેડૂત મિત્રો. ત્યારબાદ પાંચમું પાણી. તો પાંચમું પાણી ડુંડી બેસ્યા પછી તમારે દૂધિયો દાણો, એટલે કે દૂધિયો દાણો બેસે અથવા દૂધ જેવો દાણો બેસે ત્યારે 75 થી 80 દિવસના દરમિયાન તમારે આ પાંચમું પાણી દેવાનું હોય છે. અને જો દુધિયા અવસ્થામાં જો પાણી આપવામાં ના આવે તો ઘણો બધો ઉતારામાં ઘટાડો થાય છે. એ પાંચમું પાણી. ત્યારબાદ છેલ્લું અને છઠ્ઠું પાણી તો કે 95 થી 100 દિવસ પહેલા તમારે દેવાનું હોય છે. 90 થી 95 દિવસે છઠ્ઠું પાણી. એટલે છઠ્ઠા પાણીની અવસ્થા છે પોંક અવસ્થા. એટલે તમે ધારો કે હથેળીમાં ચોળી અને ઘઉં નાના નાના થઈ ગયા હોય છે અને એ અવસ્થા એ પોંક, એટલે ખેડૂત મિત્રો શેકીને ઘઉં ખાતા હોય છે, એટલે એને પોંક અવસ્થા કહે છે. એટલે પોંક અવસ્થાએ છેલ્લું 90 થી 95 દિવસે છેલ્લું પાણી આપવાનું. આ 6 અવસ્થા દરમિયાન પછી 7મું પાણી ખેડૂએ દેવાનું છે નહીં. એટલે કે 100 દિવસ પછી ક્યારે ખેડૂએ ઘઉંને પાણી આપવું નહીં. ધારો કે 100 દિવસ પછી કે 95 દિવસ પછી જો ખેડૂત મિત્રો ઘઉંને પાણી આપે તો કોડિયા પડી જાય છે અથવા તો દાણો ફાટી જાય છે. દાણો ફાટી જાય એટલે બજાર ભાવ ઓછો મળે. એટલે ઘઉંને પાણીની અવસ્થામાં ખાસ કાળજી રાખવી પડે. એટલે કે ક્યારેય 100 કે 95 દિવસ પછી બીજું પાણી આપવું નહીં. એટલે કે દાણો કોડિયો પડે નહીં, દાણો ફાટે નહીં અને બજાર ભાવ સારું મળે. આ ઉપરાંત પોંક અવસ્થાએ છેલ્લા પાણીએ જો તમે પાણી સાથે સલ્ફર આપી દો ખેડૂત મિત્રો તો સારામાં સારો ઉતારો આવે છે. તો આ વાત હતી. ઘઉંમાં અલગ અલગ અવસ્થાએ તમારે જે 6 થી 7 પિયત દેવા પડે એના વિશેની વાત હતી. થોડો ઘણો તમારી જમીનની અવસ્થા મુજબ કે તમારી જમીન મુજબ થોડો ઘણો, ધારો કે કાળી માટી હોય કે રેતાળ માટી હોય, એ ઘઉંના ભેજ કે પિયતમાં નાનો મોટો ફેરફાર 2-5 દિવસનો થઈ શકે, બાકી લાંબો કોઈ ફેર પડતો નથી. તો ખેડૂત મિત્રો આ વાત હતી. ઘઉંમાં અલગ અલગ અવસ્થાએ, મુકુટ અવસ્થાએ, ફૂટ અવસ્થાએ, ગાભા દોઢાની અવસ્થાએ કે આપણે ડુંડી બેસે એ અવસ્થાએ, દૂધિયો દાણો બેસે ત્યારે, અને પોંક અવસ્થાએ આ 6 પાણી જો તમે જોઈ વિચારીને આપો તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. ફક્ત ને ફક્ત જો પાણી પાવામાં જો ઘઉંનો ખ્યાલ રાખવામાં આવે તો ઘણો બધો ઉતારામાં ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી. ઘઉં અનાજનો રાજા છે અને અનાજના રાજાને ઘઉંને કઈ અવસ્થાએ પાણી આપવાથી ફાયદો થાય એના વિશે આજે આપણે આ ચર્ચા કરી છે. તો ઘણા બધા ખેડૂતો આડેધડ પાણી પાતા હોય છે. તો એ ખેડૂત મિત્રોને તમે આ વિડીયો મોકલો કે ભાઈ આ અવસ્થા દરમિયાન જો પાણી આપો તો ઘણો બધો ફાયદો થાય. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ તમને જો આ ઘઉંના પિયત વિશેનું કે અથવા તો ઘઉંને કઈ અવસ્થાએ પાણી આપવું એ વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો ઘઉં કરતા બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો, જેથી કરીને એ પણ વધારે ઉત્પાદન મેળવી શકે. તો ખેડૂત મિત્રો હવે પછી આપણે
ઘઉં વિશેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. બસ આવજો. આભાર.